ગાઈસ, રાધે રાધે. આશા રાખું બધા મજામાં જ હશો, બરાબર ને? હવે છે ને તમને એવું થતું હશે કે હું કેમ એવા જ વિડીયો બનાવું છું કે બધાને સલાહ જ આપતી હોઉં, બરાબર ને? અને કોઈક ને કંઈક સજેશન આપતી હોય, પણ છે મને શોખ છે એવો કે મારી અમુક જે વિચારસરણી હોય ને એ લોકો સુધી હું પહોંચાડી શકું. કદાચ મારા જેટલા પણ વિડીયો છે એમાંથી કદાચ 100 લોકો સુધી, એક વિડીયો ખાલી 100 લોકો સુધી પહોંચે ને તો પણ મને એમ થશે ને કે મેં એ 100 જણને છે ને મારી વાત કહી દીધી છે. અને હું જે વાત અત્યારે કહું છું ને કે ભાઈ જ્યારે ત્યારે જે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે એના વિશે જ વાત કહેતી હોઉં છું. પણ મેં એ વસ્તુ છે ને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એવા બનાવો જોયા છે, મારી આંખો સામું જોયા હોય. અને આંખો સામું આપણે જોયા હોય ને જ્યારે આપણે લાચાર હોય ને, જ્યારે કંઈ પણ આપણે કરી ન શક્યા હોય ને, બરાબર, તો આ દુઃખ છે ને એ ખરેખર તમે કોઈ સાથે કંઈ આમ એક વર્ણવી તો ન જ શકો એવું છે. એટલે જ્યારે પણ આવું મને મનમાં થાય ને કે મારે તમને બધાને કહી દેવું છે, અને ક્યાંક ને ક્યાંક મારા શબ્દોથી કોઈકની પાસે આ ચિંગારી એક ઉઠી જાય અને જો આ જે વસ્તુ જે આ બનાવ બનતો હોય ને એનો વિરોધ કરે ને, કોઈકથી કોઈકનું જીવન બચી જતું હોય ને, બરાબર, તો મારું આ કહેલી વાત છે ને એ તમને બધાને લેખે લાગશે. હવે વાત રહી ને કે જે અત્યારે મેં આજે એક મારા જે કલિંગ છે ને એમની સાથે જ હું ચર્ચા કરતી હતી કે અત્યારે શું છે કે આપણી પાસે જેટલો ફિલ્મનો પ્રચાર એક પૂરજોશમાં થતો હોય છે કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, લાઈક ચલો ને માનો કે કોઈ મેગી ખાતા હોય એની એડવર્ટાઇઝમેન્ટ એકદમ ફૂલ થતી હોય, અમને આમ વરસાદની સિઝન આવતી હોય, બરાબર ને, તો ત્યારે તમે એવું કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ સિઝનને લગતી હોય એની ફૂલ એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે, બરાબર. પણ ક્યાંય તમે એ જ જોશમાં એકલી ફક્ત ને ફક્ત ગુજરાતી જે ચેનલ આવતી હોય ને, અથવા તો ગવર્મેન્ટની જે ન્યૂઝની ચેનલ છે ને, એના સિવાય કોઈ લોકો એવું નથી મૂકતા કે સ્ત્રીને પોતાને બ્રેવ થવા માટે શું કરવું જોઈએ, પોતાનામાં હિંમત લાવવા માટે શું કરવું જોઈએ. બધાને એમ થતું હશે ને કે સૌનું કરેલું સૌ ભોગવતું હોય, બરાબર, અને કે સૌનું દરેક સ્ત્રીને છે ને પોતાની વસ્તુ પોતે જ એને ફાઇટ કરવી જોઈએ. સાચી જ વાત છે, દરેક સ્ત્રીએ ફાઇટ પોતાની જાતે જ કરવું જોઈએ. પણ તમને બધાને ખબર છે એક સ્ત્રીના સ્વભાવમાં અને પુરુષના સ્વભાવમાં ઘણો બધો ફેર રહેલો હોય છે. એક સ્ત્રી છે ને એને જ્યારે પણ આવી વસ્તુ થતી હોય ને, બરાબર, તો ત્યારે એને કંઈ પણ વસ્તુ કરતા પહેલા ઘણા બધા વિચારો આવે છે. એને એવા પણ વિચારો આવે છે કે જો હું કોઈ પણ વસ્તુ આ મારા સાસરીમાંથી કે એવી કોઈ જગ્યાએથી મને ત્રાસ આવતો હોય અને હું એને અગેન્સ્ટ થઈશ તો પછી મારે રહેવાનું ક્યાં? સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે ને આ હોય છે, બરાબર. અને જો એનું છોકરું હોય તો એમ વિચારે છે કે મારે જીવવાનું છે મારા છોકરા માટે થઈને, તો આ બધું સહન કર્યા જાય છે. પણ જો ગવર્મેન્ટ આ બધાથી બચવા માટે સ્ત્રીને જો સતત વારંવાર એવી એડવર્ટાઇઝમેન્ટ આપે કે ભાઈ તમારે જ્યારે પણ આવું કંઈ પણ થાય ત્યારે તમારે 181 નંબરમાં ફોન કરવાનો, એક વખત તમારે એ લોકોને બોલાવી લેવાના, નોંધણી કરાવી દેવાની, જેથી કરીને એ તમને પહેલાં એ જે સામેવાળો જો તમારી ઉપર ત્રાસ ઉજાડતું હોય તો એને એક સજેશન આપશે, સૂચના આપશે કે પછી ધમકી આપશે, શુદ્ધ ભાષામાં જે કયો ને એ, બરાબર. પણ તમને કાંઈ પણ થાય તો એની જવાબદારી એ વ્યક્તિની રહેશે. એટલે શું છે કે આવી એક નોલેજ છે ને એ સ્ત્રીમાં હોવું જોઈએ. અને સ્ત્રીને હું તો એમ જ કહું છું કે જો કેવું છે કે જ્યારે આ સ્ત્રી ઉપર અત્યાચાર કરવાવાળા છે ને એ છોકરાઓ હોય છે ને, એ છોકરાઓના સંસ્કાર કોને આપ્યા હોય છે? મારા ને તમારા જેવા જે માતા બન્યા હોય ને એને જ આપેલા હોય છે. છોકરો જ્યારે પણ સૌથી પહેલાં જ કોઈ પણ છોકરીની રિસ્પેક્ટ ન કરે, બરાબર ને, તો ત્યારે તમે એને ટોકતા શીખો. એવું નહીં કે નાના છોકરાઓ હોય નાનપણથી જ તમે એને ટોકતા શીખો ને. અને એવું નહીં રાખવાનું બાદશાહગીરી તો છોકરાઓને શીખવાડવાની જ નહીં કે બેટા આ કામ છોકરીઓનું હોય, એવું કાંઈ શીખવાડવાનું જ નહીં. બધું જ કહેવાનું એને છોકરાને કે સિમિલારિટી હોય, છોકરીઓનું એ માન હોય. તમે અને શું કહેવાય કે મારકૂટ ને એવું બધું કંઈ કરતા હોય ને, બરાબર, એવા સંસ્કાર છોકરાઓની આડે આવવા જ નહીં દેવાના. એવું જ્ઞાન આપો ને, શું કામ નથી આપતા? આપવો જ જોઈએ. કદાચ હું મારો છોકરો પવન છે ને એને પણ ક્યારેક છે ને આવું બધું વસ્તુનું નોલેજ આપું છું. હું જ્યારે ફ્રી હોય ને ત્યારે મને એમ થાય કે મારે એને ભાષણ દેવું છે ને એટલે હું દઈ દઉં થોડું ઘણું. ભલે આપણે કદાચ કલાક ભાષણ દીધું હશે ને એને તો 5 મિનિટનું તો મગજમાં બેસશે કે નહીં હોય, બરાબર, બેસવાનું જ છે ને, બેસવાનું જ હોય. એટલે ઓકે, એટલે અત્યારથી જ જે આપણા જે અત્યારની જનરેશન છે ને, બરાબર, તો આવનારી જનરેશનમાં કોઈ પણ સ્ત્રીઓ
અને કોઈ પણ જાતનો માનસિક ત્રાસ ન થાય ને એના માટે થઈને આપણે આપણા જે છોકરાઓ છે ને એને તૈયાર કરવા પડશે. એ છોકરાઓને આપણે શીખવાડવું પડશે કે બેટા આ સાચું છે ને આ ખોટું છે. કારણ કે જો મા બાપ નહીં કહે તો એને બીજું કોઈ નથી કહી શકવાનું. અને જરૂરી નથી કે દરેક વસ્તુ પ્રેમથી જ કહેવામાં આવે. હું દરેક વસ્તુમાં બોલું છું કે બે દાર લાફા ઝીકી દેવા પડે ને, ઝીકી દેવા પડે ને તો દઈ દેવાના, બરાબર, પણ સહન નહીં કરવાનું. ઓકે. અને જે લોકોને આવી રીતે કોઈનો સપોર્ટ ન હોય ને, બરાબર, તો એ પોતાનો સપોર્ટ આપણે મગજથી આપણો ખુદ પોતાનો બચાવ પોતે જ કરવો પડશે, બરાબર ને. તો હું આજુબાજુ ક્યાંક તમે આવી વસ્તુ જોતા હોય ને, કારણ કે આ ગુજરાત છે, 10 કે 15 ઘર છોડીને કોઈકના ઘરે તો આવો ત્રાસ હશે જ. તો એ જગ્યા ઉપર સ્ત્રીઓને એક હિંમત આપવાનું કામ છે ને તમારા થકી થવું જોઈએ. ઠીક છે? રાધે રાધે.